હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ગણિત. હવે આજે આપણે સ્વાધ્યાય 1.5 માટે સૌથી પહેલાં થોડીક પ્રસ્તાવના જોવાની છે. થોડીક નહીં પણ ઘણી બધી લાંબી થશે કદાચ. હવે બે વસ્તુ આપણે શીખી ગયા છીએ, સમમેય અને અસમમેય સંખ્યા. ઓકે, તો સૌથી પહેલાં ફરીથી જોઈ લઈએ સમમેય એટલે કઈ. તો જેને P/Q સ્વરૂપે દર્શાવી શકાય. જસ્ટ થોડુંક લખું તો મજા આવશે, નહીંતર કંટાળો આવશે. સમમેય સંખ્યા બરાબર કઈ કઈ હોઈ શકે? ચલો, 4 હોય, 0 હોય, 3/2 હોય, -5 તૃતીયાંશ હોય, પછી 4.3 લખ્યું હોય તો હોય, પછી 20 પંચમાંશ હોય. આ બધી સમમેય છે. ચલો, વર્ગમૂળ 25 હોય, ઇટ ઇઝ સમમેય ઓર અસમમેય? સમમેય. કેમ? એનું મૂળ નીકળે. વર્ગમૂળ 25 એટલે કેટલું છે? 5 થાય ને. બરાબર કેટલી લખી શકાય? 5. પછી ઘનમૂળમાં 27 છે. હા, કારણ કે 27નું ઘનમૂળ નીકળે છે. કેટલું થાય? 3 એટલે 6. તો જેનું વર્ગમૂળ નીકળતું હોય, જેનું ઘનમૂળ નીકળતું હોય, અપૂર્ણાંક હોય, ઋણ હોય, ધન હોય, 0 હોય, અનંત આવૃત હોય, તો બધી કેવી છે? સમમેય. ઓકે, અસમમેય કઈ? અસમમેય સંખ્યા. એના ઉદાહરણ જોઈએ તો વર્ગમૂળમાં 2 નીકળે ભાઈ? ના નીકળે. વર્ગમૂળમાં 5 ના નીકળે. ઘનમૂળમાં 3નું ઘનમૂળ ના નીકળે. પછી એક પાઈ. કેવી છે? પાઈ એ કેવી છે? અસમમેય. તો આવી બધી અસમમેય સંખ્યાઓ છે. અહીંયા લખીએ વગેરે વગેરે. હવે વાત છે સમમેય અને અસમમેયના સરવાળા અને બાદબાકી ના થઈ શકે. જેમ કે તમે એક લીધું 4 વત્તા વર્ગમૂળમાં 2, એનો જવાબ લાવો. શું 4 ને 2 6? ના થાય. તો વર્ગમૂળમાં 4 કરી ના થાય. તો આ થઈ શકે નહીં. ન થઈ શકે. ધેટ મીન્સ આ વસ્તુ આમના આમ રહે. ધારો કે કોઈ બાદબાકી છે, ધારો કે આવું છે -5 તૃતીયાંશ, બરાબર. આ સમમેય થઈ. અને કોઈક લીધી વત્તા પાઈ, બરાબર. તો આ પણ કેવું? ના થઈ શકે. સરવાળા બાદબાકી થઈ શકે નહીં. સરવાળો હોય કે બાદબાકી હોય. હવે આ જે સંખ્યા થઈ એ તમારી સમમેય કે અસમમેય? તો આ સંખ્યા અસમમેય. કેવી? અસમમેય. ભલે આમાં સમમેય છે અને અસમમેય, એનો જે સરવાળો કરો ને તો આખી સંખ્યા કેવી થઈ ગઈ? અસમમેય. આ સમમેય પ્લસ અસમમેય, તો આખી સંખ્યા કેવી થઈ ગઈ? અસમમેય. ચલો, અત્યારે હું એમાં નથી પડતો. આપણે જસ્ટ પેલું જે મેઇન છે એ વસ્તુ શીખીએ, પછી એમાં પડીશું. તો આ થાય નહીં આવું, બરાબર. હવે સમમેયનો તો સમમેય સાથે થઈ શકે. ધારો કે 4 એ સમમેય છે, 2 એ સમમેય છે. આનો સરવાળો કેટલો થાય? 6. બે સમમેય સંખ્યાનો સરવાળો થાય. ધારો કે એવું આપ્યું છે વર્ગમૂળ 25 માઇનસ વર્ગમૂળ 36. આનું થાય કે ના થાય? તો આ સમમેય છે કે અસમમેય? પહેલાં એક સમમેય. સમમેય. આનું સાદુરૂપ આપીએ તો કેટલું થાય? 5. આનું 6. તો આ -1 એટલે થાય. બે અસમમેયના બાદબાકી પણ, સોરી, બે સમમેયની બાદબાકી પણ થાય. પણ એક સમમેય અને અસમમેયના સરવાળા બાદબાકી ના થાય. આટલું ક્લિયર થયું? બહુ જ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને બહુ સહેલું લાગશે અને છે જ, પણ રોજના રોજ આ વિડીયો જોજો જ્યાં સુધી પહેલું ચેપ્ટર ચાલે છે ને ત્યાં સુધી. હવે બે અસમમેયની વાત કરીએ. કેવા? બે અસમમેય. તો અહીંયા જસ્ટ લખીએ છીએ તો ખબર પડે. બે અસમમેય સંખ્યાની ક્રિયાઓ. એમાં બધી આવી ગઈ ભાગુસભા. ચલો, એક અસમમેય લીધું, ધારો કે √2, બરાબર, અને પ્લસ √3. તો આનું થાય? તો ના થાય. વર્ગમૂળ જ્યારે અલગ અલગ હોય ત્યારે એના સરવાળો ના થાય, બાદબાકી પણ ના થાય. ચલો, અહીંયા વર્ગમૂળ 2 વત્તા અહીંયા વર્ગમૂળ 2, આનું થાય? થાય.
વર્ગમૂળની અંદરની સંખ્યા સરખી છે, બરાબર. હવે કેટલા થાય તો અહીંયા જો આ કેટલા વર્ગમૂળ છે? 1. આ કેટલા વર્ગમૂળ છે? 1. 1 ને 1 કેટલા વર્ગમૂળ? 2 વર્ગમૂળ. ખબર પડી? ના હોય તો 1 1 લખી દેવાનું. કેટલા વર્ગમૂળ? 2 વર્ગ. ધારો કે આને ચકલી સમજો. વર્ગમૂળ 2 શું છે? ચકલી. તો આ એ વર્ગમૂળ 2 શું છે? ચકલી. આ એક ચકલી ને આ બીજી ચકલી, 2 ચકલીઓ થાય કે ના થાય? 2 ચકલી. ચકલી એટલે વર્ગમૂળ 2. હા, પણ જુદી જુદી વર્ગમૂળમાં સંખ્યાઓ હોય તો ના થાય. આવું ધારો કે બીજું કોઈક ઉદાહરણ લઈએ. 3 વર્ગમૂળ 5 વત્તા 4 વર્ગમૂળ 5. ઓકે, આ છે ને, આ સંખ્યામાં 3 અને ગુણાકાર છે. 3 ગુણ્યા વર્ગમૂળ 5, પણ આનો અંદર ગુણાકાર થાય નહીં. તો આનો સરવાળો શું થશે? ચલો, વર્ગમૂળ સરખા છે. જો વર્ગમૂળ સરખા હોય તો આ બેનો શું કરી દેવાનું? જે સરવાળો બાદબાકી હોય. 3 અને 4 કેટલા? 7 વર્ગમૂળ 5. ખબર પડે છે? એક આ વસ્તુ છે, અને બીજી વસ્તુ શું છે? કોમન રહેવા દો, આ જ બરાબર છે. મૂળ વર્ગમૂળનું ચિહ્ન સરખું હોય અને અંદરની સંખ્યા સરખી હોય તો એના સરવાળા બાદબાકી થાય. ઓકે, તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારે કરવાના છે અને હું આપીશ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 3 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 3. ચલો, આનો સરવાળો થાય? ના થાય. કેમ? વર્ગમૂળનું ચિહ્ન સરખું છે, પણ 5 અને 3 અંદરની સંખ્યા સરખી નથી. તો ભાઈ એમ થાય, સાહેબ આનું તો કરો, 3 ને 2 5. ના થાય. આ એક જ પદ છે, બરાબર છે, એટલે આના સરવાળા બાદબાકી ન થાય. ઓકે, એટલે તમને આ ઉદાહરણ ઉપરથી થોડોક અંદાજ આવી ગયો હશે. ચલો, હવે ત્રીજું ધારો કેવું છે. 4 વર્ગમૂળ 5 વત્તા 2 ઘનમૂળ 5. ચલો, આનું થાય? તો થાય 4 ને 2 6 વર્ગમૂળ 5. પણ જો આની નિશાની જુઓ, આ વર્ગમૂળ છે અને આ શું છે? ઘનમૂળ છે. તો વર્ગમૂળ અને નિશાની જુદી જુદી, વર્ગમૂળ ને ઘનમૂળ, તો એના સરવાળા બાદબાકી ના થાય. ખબર પડે છે કે નથી પડતી? હા, બહુ જ ખાસ, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, બરાબર. આઈએમપી લખવું જોઈએ આ આખો ટોપિક. ક્લિયર થાય છે? ફરીથી આ કરવાને આવા એક્ઝામ્પલ કદાચ હું ઘણા બધા આપીશ તમને, જોઉં છું આજે ટાઈમ મળે તો. સિમ્પલ છે, થાય ના થાય, થાય તો સિમ્પલ આ સરવાળા બાદબાકી. હવે કેટલાક બાદબાકીના ઉદાહરણ લઈ લઈએ આપણે, બરાબર. તો અહીંયા લઈએ છીએ. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 5 વર્ગમૂળ 3. તો અલા ના થાય, સંખ્યા અલગ અલગ છે. વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. ચલો, 2 સરખા છે તો કેટલું થશે? 0. આમાં શું હોય? 1 અને 1, એકમાંથી 1 ગયો તો 0. 0 વર્ગમૂળ 2 એટલે 0. 4 વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 5. ચલો, એકલા આવી સંખ્યા હોય તો આગળ શું લખી દેવાનું? 1, એટલે કન્ફ્યુઝન ના થવાય. ચલો, વર્ગમૂળ અને સંખ્યા સરખી છે અંદરની, તો થાય 4 માંથી 1 જાય તો 3 વર્ગમૂળ 5. ધારો કે આ સંખ્યા આવી છે -5 વર્ગમૂળ 3 -3 વર્ગમૂળ 3. ચલો, વર્ગમૂળ સરખા અને અંદરનું ચિહ્ન સંખ્યા સરખી, માઇનસ માઇનસ પ્લસ, 5 ને 3 8, અને આ વર્ગમૂળ એમના એમ, મોટાની સંખ્યા માઇનસ. તો આવા ઘણા બધા દાખલા આજે તમને મળશે. હવે આ વાત રહી સરવાળા બાદબાકી. હવે ગુણાકાર લઈએ. ગુણાકાર ધારો કે એવું છે, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3. તો થાય, અને ભેગા કરી દો. 3 દુ 6. છૂટું પણ થાય. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 7 કરી દો ભેગું, 35. વર્ગમૂળ 5 ગુણ્યા ઘનમૂળ 5, તો
આનું પાછે પાછે 25 ના થાય. કેમ ના થાય? આ વર્ગમૂળ છે અને આ ઘનમૂળ છે. મૂળના ચિહ્ન સરખા હોય, બંને વર્ગમૂળ હોય તો થાય, બંને ઘનમૂળ હોય તો થાય પાછા. ઓકે, જેમ કે આવું છે ઘનમૂળ 5 ગુણ્યા ઘનમૂળ 5 તો થાય ચિહ્ન ઘનમૂળનું અને પાંચે પાંચે 25. ઓકે, ચાલો ધારો કે કોઈ સંખ્યા આવી છે 5 ગુણ્યા વર્ગમૂળ 7, તો કાં તો આ રીતે લખો કાં તો આ રીતે લખો. બરાબર, એટલે આ બંને સરખી જ છે, પણ આનો ગુણાકાર થાય 5 × 35 ના લખાય. ક્યારે લખાય? અહીંયા વર્ગમૂળ હોય તો. પછી ધારો કે કોઈ માઇનસમાં છે -√5 ગુણ્યા -√3, તો કંઈ નહીં, વર્ગમૂળ છે, સંખ્યા ભલે જુદી જુદી, ગુણાકાર થાય 5 તરી 15 અને માઇનસ માઇનસ પ્લસ. બીજી વસ્તુ ધ્યાન રાખજો, આ માઇનસ છે ને વર્ગમૂળની અંદર કદી ના હોય. માઇનસ વર્ગમૂળની અંદર કદી ના કરાય. ક્યાં કરાય? બહાર આવતો હોય તો બહાર કરાય. તો આ રીતે જસ્ટ ગુણાકાર છે. બરાબર, આવા પણ તમને મળશે ઘણા બધા દાખલા, એ હું આપીશ અને એના જવાબ પણ તમારે ચેક કરવાના રહેશે જાતે. એ જવાબ, પ્રશ્ન જવાબ બંને એ રીતે હું હોમવર્ક આપીશ. તો ગુણાકાર. હવે રહી વાત ભાગાકારની. છે વર્ગમૂળ કેટલું કરીએ યારું, વર્ગમૂળ 26 ભાગ્યા વર્ગમૂળ 13. બરાબર, તો આનું ભેગું થઈ જાય આ રીતે 26 ભાગ્યા 13. ચલો ભાગ ચાલે, 13 દુ 26 ચાલે ને, તો આ વર્ગમૂળ 2 આનું થાય. એટલે જેની વર્ગમૂળ સરખા હોય, જે વસ્તુ ગુણાકારમાં હતી એ જ વસ્તુ ભાગાકારમાં થશે. ઓકે, એક આ વસ્તુ છે. બીજો ટોપિક લઈશું, કયો લઈએ? ઓકે, ગુણાકાર જ છે. ઓકે, શેમાં લઈ લઈએ આપણે? આ ગુણાકારના દાખલા હતા ને. ઓકે, કેટલોક નવો લઈએ છીએ, ઘણી વાર આવું હશે. ગુણાકાર વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5, તો કેટલા લખાય? વર્ગમૂળ 25 અને 25 નું વર્ગમૂળ 5. ખ્યાલ આવે છે? ઓકે, બીજી એક વસ્તુ શીખવી છે અહીંયા. જુઓ, આધાર કેવો સરખો. હવે આ આધાર પાછળ, આ ધારો કે આધાર સમજો એની ઘાત 1, આધાર સમજો એની ઘાત 1. ધારો કે આવું આવ્યું વર્ગમૂળ 5 એનો વર્ગ, વર્ગમૂળ 5 એનો વર્ગ. એટલે હંમેશા યાદ રાખવાનું, વર્ગ અને વર્ગમૂળ એ કેન્સલ થઈ જાય અને આ સંખ્યા રહે. તમને એમ કે ક્યાંથી આવ્યું? બરાબર, તો ચલો ડિટેલ કરીએ. આ વર્ગમૂળ 5 કેટલી વાર છે? 2 વાર છે, એટલે વર્ગમૂળ 5 આ રીતે થશે. વર્ગમૂળ 5 કેટલી વાર છે? 2 વાર થશે. એનો શું થશે? 25. એનો શું થશે? 5. એટલે આ બરાબર છે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. ઓકે, એટલે અંદરની સંખ્યા રહે. ધારો કે કંઈક આવું છે x એની 12 વર્ગ, તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. કેટલું રહે? x. ધારો કે કંઈક આવું છે વર્ગમૂળ ને લઈએ વર્ગમૂળ 10 એની 12 વર્ગ, તો કેટલા રહે? 10. ઓકે, આ વસ્તુ એક ક્લિયર આવડવું જોઈએ. હવે આને ડિટેલમાં કેવી રીતે થાય છે ને એ પણ જો શીખવું હોય ને, ચલો શીખી લઈએ. ધારો કે તમે લખ્યું વર્ગમૂળ 5 એનો વર્ગ, તો પહેલાં એકવાર શીખ્યા હતા ઘાતાંકના નિયમોમાં, જો આ મૂળ દૂર કરવું હોય ને તો 5ની ઘાત કેટલી લખાય? 1/2. મૂળ દૂર થાય તો કેટલી થાય? 1/2. વર્ગમૂળ હોય તો 1/2, ઘનમૂળ હોય તો 1/3. તો આ મૂળ દૂર કર્યું એની 1/2 અને ઉપર કેટલો હતો? 2. હવે આ ઘાતનો ગુણાકાર થાય 1/2 ગુણ્યા 2, આ 2 જતા રહે તો જવાબ મળ્યો 5. એક આ રીતે છે. બરાબર, અન્ડરસ્ટેન્ડિંગ માટે પ્રોપર રીતે એકદમ ગણિતમાં કેવી રીતે આવ્યું ને આ, પણ સાદી રીતે યાદ રાખવાનું, વર્ગ અને વર્ગમૂળ જતું રહે એટલે એ અંદરની સંખ્યા રહે. ચલો, સરસ એક વસ્તુ છે અહીંયા. ધારો કે 3x વર્ગ અને કૌંસની 12 વર્ગ છે. બરાબર, તો કંઈ નહીં, આ વર્ગમૂળ જતા રહે અને શું વધ્યા? 3x વર્ગ.
પડે હે ને? વેરી સિમ્પલ. એક આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી ધારો કે ભાગાકારમાં પણ ઘણા બધા વેરાયટી આવી શકે છે, પણ હું આટલું રાખું છું. ઓકે, હજી પણ ગુણાકાર ધારો કે જોઈએ. કોઈક ગુણાકાર આવો છે 3 વર્ગમૂળ 7 ગુણ્યા 2 વર્ગમૂળ 5. બરાબર, ગુણાકારમાં નો ટેન્શન, વર્ગમૂળ સરખા હોવા જોઈએ, સંખ્યા ભલે અલગ અલગ રહી. બરાબર, રોજ પ્રેક્ટિસ કરશો ને 2-3 દિવસ, ત્યારે આ વસ્તુ થશે. સારી એવી મારે એક્સરસાઇઝ આપવી પડશે. આ ટોપિક એટલા માટે સારો છે, આ 10મામાં જરૂર પડશે આ વસ્તુ, આવા ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી. ચલો, તો શું કરવાનું ગુણાકારમાં? સિમ્પલ. આ જે સમય સંખ્યા છે ને એનો સમય, એટલે 3 દુ 6. બરાબર, અને અસમયનો અસમય સંખ્યા વર્ગમૂળ 7 પંચા 35. ક્લિયર? સિમ્પલ છે. ધારો કે આવું છે 4 વર્ગમૂળ 5 ગુણ્યા -3 વર્ગમૂળ 2. ચલો, 4 તરી 12. આ પ્લસ છે, આ માઇનસ છે, માઇનસ. આ વર્ગમૂળ કરો અને 5 દુ 10. પતી ગયું, આ જવાબ થઈ ગયો. ઓકે, તો આ રીતના છે. ફરીથી ધ્યાન રાખજો, ગુણાકારમાં તો નો ટેન્શન. વર્ગમૂળ સરખા હોય તો ગુણાકાર થઈ જશે. વર્ગમૂળનો વર્ગ હોય તો ઉડાડ દેવાનું અને અંદરની સંખ્યા રહેશે. ભાગાકારમાં તો 2 અલગ અલગ વર્ગમૂળ હોય તો ભેગું થઈ જશે, ઉડતા હોય તો ઉડાડવાના. ગુણાકારમાં નો ટેન્શન. પણ હા, એક ઘનમૂળ અને એક વર્ગમૂળ હોય તો થાય નહીં. ઓકે, બાકી વર્ગમૂળ બંને વર્ગમૂળ હોય તો એના ગુણાકાર થઈ શકે, ભલે સંખ્યાઓ જુદી જુદી હોય કે સરખી હોય. સરવાળા બાદબાકીમાં યાદ રાખવાનું, વર્ગમૂળ પણ મૂળ પણ સરખા હોવા જોઈએ અને અંદરની સંખ્યા પણ સરખી હોવી જોઈએ, તો જ એના સરવાળા બાદબાકી થાય. ક્લિયર? ફરીથી કહું છું, વિડીયો એકવારમાં ખબર ના પડે તો વારંવાર જુઓ અને એની સારી એવી પ્રેક્ટિસ કરવી. એના દાખલા પણ આટલું તો લખવું જ, અને એનું બીજું હોમવર્ક કદાચ કાલ સુધીમાં મળશે. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.